આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી એટલું આ બધી છોકરું કરી નાખ્યું ત્યાં સુનો જામ થઈ ગયો એટલે ખા હા આમાંથી આ કોણ ખાઈ ગયો એ તો હું ખાઈ ગયો તો પછી અહીંયા કોથળી તોડ નાખ્યા એ તોડ નહીં વેસાઈ ગયા હે એમને વેસ નાખી વેસાઈ કોઈને ખબર ન પડે ક્યાં ખબર પડે જા તારા ગામ થાવ કાઈ વેસાઈ ગયા હા એ તો કહી દે એમાં હવા હતી એ હું તને શું કહું હા હું કે તારા એટલે કે ગોબારું અહીંયા મને એવું લાગે ગોબારું નથી હા તો ઓલો ઘેરે એકલો છે ને હા બિચારો જોજન માર ખા એ હાવય છે હાવ માર હું એક કુડી મારે ખાપા કાઢ નાખી તો જીવો કઈ બોલે એ ના યાર એવું નથી ઓલી બે કેવી છે તને ખબર છે ને ના ઓલી એમાં ઓલી આવી ભમરી પોલાની છોકરી હા ઈ તો છે કેવી છે ઈ તો જાક વાળી છે હા પણ એ પુગર નહીં જીવા ને આ આરપુડી નો છે ન્યા ને ઊંધે ખાટલે પડ્યો એક બોલ માર જે હોબડા મે મારે ભાટા ખાઈ લે જીવો ભાઠા ખાઈ તો ના લેતી આપણે જઈને જોઈ તો ખબર પડે ત્યાં જોવા ના જોવાય ગાંડુ તારા હગા જોઈને મારશે ને તો ઓલા કરશન્યો અને ઓલો રામલો હા હું વાતું કરશી ઈ વાત તારી હાસી હા અને ગમે એમ કે ભાઈ તો આપણો જ છે ને તો હાલ ન્યા ત્યાં થતા જોઈ એ તો કહું તને હાલ સુરપખો ઈ ન્યા પડ્યો એ પાડો બાયું જોઈ ઈ તારી વાત હાસી હા હંગવાઈ નહીં જતો બે દિવસથી હંગવાઈ નહીં ગયો એટલે ગાય કટામણા થઈ જાય એ તો કહું તો ધ્યાન રાખતા જાઓ રાતને દિયા ફાટકવાનું કામ કરું છું હું કરો કે બીજો કઈ કામ ધંધો છે કે નહીં ફાકી ખાવા ગયો તો બજારે તો ફાકી ખાતા એટલી વાર લાગે બેહું તો પડે ને ભાઈ બંધ આ ફાક્યું ખાઈ ખાઈને આ મોઢા હળી ગયા છે કેન્સર થાય કેન્સર ભલે થાય આ કેટલો રૂપિયો મહિનાનો નાખી દ્યો છો ફાક્યુંમાં એમાં તને કામ થાય હું ફાકીયું ખાવી આ તો મને થાય જ નહીં મારી બેન નું ઘર છે તારી બેન નું ઘર હોય એને કોઈ દિવસ કીધું તું કાં કે ફાકીયું ખાઈ ને એલું ખાઈ આ હું હારી થઈને તમે આટલું હામું બોલો છો તો મારી બેન હામું તમે કેટલું બોલતા હશો ના કોઈ દી કઈ નહીં કીધું હા મને એટલા હોતા તો નથી લાગતા તમે કે મારી બેન સામે તમે કઈ નો બોલતા હો કોઈ દી મને મારતી તો મેં કોઈ દી કોઈને નથી કીધું મને માર્યો એમ નહીં આ મારી બેન છે ને મને બધુંય કહે છે આ મારી બેન ને તમે કેટલી મારો છો ને એ મને ખબર છે અને તમે રાતે કેટલા મોડા આવો છો ને રોજ ફાટકીને એ મારી બેને મને કીધું છે અને એક વખત તો તમે એની ઉપર હાથ ઉપાડ્યો તો એક વખત દૂધ ઉભરાઈ ગયું હતું ને એમાંથી તમે એને મારી હતી ઈટા એને ઓલું મને હરકતું લાકડું અડાડ્યું હતું એટલે મેં એને મારી હતી આહા તમે હરકતું ડામ તમે ખાઈ લેવા હોજા નથી લાગતા મને ન તો ખા એ ડામતા ખાઈ લીધો પછી એક જ વાર મારી હતી લખા હા આ ગલતું બચી ગયું મને લાગે હે એ તો હું કેતો તો જોઈ તા ખરી આ મારી બેને કેટલો માર ખાધો છે ને અને એને કેવું લાગતું હોય છે ને એ મને બધી ખબર છે પણ હવે મને એવું લાગે કે તમારી સર્વિસ કરવી પડશે મેં એક જ વાર બાપા માર્યું હતું હું મારું નહીં આવ્યું કઈ વાયડો નહીં તો એમ કરો હું તમને મારું તમને કેવી લાગે છે ને ઈ ખબર પડે તમારું ગાલ લાલ ચોર થઈ શકે ને ખબર પડી કેવું લાગે મીઠું લાગે હે મીઠું લાગે છે હા મીઠું કામ લાગે આ હોજાડી દીધું જોતા પણ એટલું ધ્યાન રાખજો આ મારી બેનનો છે ને બદલો હું લેવાનો છું કોણ આ ભમરી કોણ લે હે બદલો લેવા હું નથી લઈ આવ્યો કઈ તને કામ કરવા લઈ આહાહા કામ તો તમારે બધાને કરવું પડશે હું નહીં હું તો જામ આરામથી બેહીશ જોઈ લખા હા આવું છે હે હું તને કેતો તો ને તારી સામે છે જો જોઈ હવે શું થાય શું આપણું આ ખબર પડી કઈ કે તને શું થાય એ રાડા રમે રહ્યું એકલો જો આ ફિલ્મ જોઈ હવે હા હાલવા દે જીજાજી એમ કરો હાથ પહેર્યો આ હાવેડી પકડો અને આ છે ને વાળી નાખો ત્યાં વાર નહીં બોઈલા ના હું એમ કહું કે હું વાર નાખું થાય એમ તમને થોડું કઈ ને કહેવાય આ ખાડા છે ને બાયના કાઢવાનો અહીંયા મારા ખાટલા પાસે નહીં બાયણે કૂતરા ઉપાડી જાય એટલે મને એ તો બીજા લઈ લેજો બાકી મારા ખાટલા પાસે તો પોહા હે જ નહીં
ધીરે ધીરે નથી વાળવાનું, ફટાફટ વાળો. બીજા ઘણાય કામ છે, હજી શાક મોરવાનું છે, હજી ઠામણા પડ્યા છે, પોતું કરવાનું. થોડાક બે કામ તુંય કરવા લાગ ને, તને કઈ જોવા નથી. વાળવા માંડો, બે સાંભળવી નથી ને. ના ના હવે હારી વટકે તો જીજાની પથારી ફેરવી લાઈટ હવે પકતો આ થતો પડશે. ભાંગીને ભૂકો થઈ ગયો. હાડીને તેડાવી દીધી. લ્યો હવે હાડીને તેડો હવે. ભાઈ અમને થોડી ખબર હોય હવે હારી હોય રીંગણા પટકી જાય એમ. ધ્યાન રખાય ને પેલા બેનુને દુખી કરતા અમારી. કઈ દુખી નથી કરી, દુખી કામ કરે. હવે દુખી જીગરો કરી. ખોમાં કામ કરવા માંડો સાનું બના. સુખી કરી એટલે તા પાડા જેવી પડી હતી. પાડા જેવા તો તમે થાતા જાવ છો. શું છે? ફિલ્મ જોરદાર હાલો. તું કિલ્લોસ લાવ્યો, તું જોઈતા બહુ અવાજ ના કરજે. ત્યાં બહુ બહાટી બોલે. હા ખાટલા હેઠે ગરીનું વારે હો. ભાગવું પડે, કઈ કઈ કટેવાઈ આવી જાય. હા. આપણે બહુ અભિમાન કરીને તો એવું થાય. એવો જ ગાળો આવે દીકરા. અમે હાલકા થયા ને જીવો કહેતો તો અભિમાન કરતો તો કે હું બધું હંપાર લઈને આમ કરું જોઈ વારે. અમે જોવા હારો જાય ખાતે જ બેઠા અમે. એને સંભાળી લીધું જો દેખાય જૂનો ધંધો. આ જોઈ લેજે સીતર, પછી ભૂરી આવશે તો જોઈ લેજે તારું કેવું થાય. નાર ઈ તો અસર છે. ભૂરી જ રાખવી આપડે ગામમાં નામ પડવું જોઈએ. ઈ નામ પડવું જોઈએ. હારું આવી ગયું. આ તો પછી કાયમ હાલે. મારે જરાક બકરી વ્યાવા ઉપર છે. અમારી આમ જો સાંભળતો જા, અમારી બકરી તો વ્યાઈ ગઈ જો. બકરી ના ઓય મારી વ્યા હે. બહુ બોલતો ક્યાંથી આવી લખા. હવે જીવો ટાઢો પડી ગયો લાગે, અને પેલા બાયા જઈ ટાટા પડી ગયા. હોઠ ઊંચા નીચા કરે. સુર પખી. હવે છે ને આપણે દુકાને જઈ, દુકાને જઈ પછી ત્યાં બેસી આફેડો જીવો આવીએ હું સમાચાર દે ને આપણે જોઈતા લીધું, મગજમાં જ બેસી ગયું, માર્યો આ છે. હવે હું એ પક્કાની વાતો કરે ને એ આપણે દુકાને સાંભળવાની ચાલ્યા રાખે. રામાન મી આપણે વ્યવહાર કટ થઈ ગયો પછી હું તમારે આવવાનું. અમારે રામભાઈ નું જે બાકી લેતી દેતી એની પૂરી કરી દો એટલે અહીંયા કોઈ દી ના આવી અમે. 3 ઢાંકણા ફોકી, 3 ઢાંકણા આખો લિસ્ટ કર અને એક તેલનો ઓલો વાટકો ફરી ગયો. વાટકો હા ઓલા દિવાળીના કિરા એ લઈ ગયો તો. 2 પાયલી બાજરો. ક્વેશ્ચન હા હું 2 પાયલી બાજરો એ બધું દઈ દે પછી તાર દુકાન ના આવી. બરાબર હે. પછી તને દઈ દે, હું ક્યાં તને ના પાડું ભાઈ દે કેદી હા તો આવજો આવજો. હવે વાતો તું જેલો હું તમારે માગે તો ભરપાઈ તો કરવી નથી. આપણે કોણ ના પાડે તો તમને? દઈ દ્યો. તો દઈ દ્યો. અને પાછા કે આવજો નહીં ને આમ ને તેમ ને એટલે આવશું 100 વાર આવશું અમે. આપણે આવજો ને, કોણ ના હા, પાડે? એમ. કાલે આવજો, પરમદી આવજો. હા. બેહો આ બેઠા બેહો, મારે હા વાત ના કરવી બહુ, અમારે પછી કામ હોય અડાવડ. હા વેચ્યા. આવો 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 આવ્યો આખા. એ વેચ્યા. એ તને કહું, હા. આજ મોજ આવી હા. એવી મારી જિંદગીમાં કોઈ મોજ નથી આવી. અમે નથી જોઈ. ઓહો મને કેમ થઈ ગયું ભાઈ ભાઈ કેમ બાકી તને કીધું તું ને આવો શું કહેતો હતો? મારી હારી આવી હા. 5 મિનિટમાં ઢાર્યું લકા ઈ મોજ આવી. ઓહો હા વાતું કરી અંબે બહુ વાતું કરી. મારા સામે બેઠી હું એના સામે બેઠો આમ જામ એમ કે હા. જીજો તો મારા આવો રદો આમ ઓરા ખીલ્યું હા આવું કર્યું છે જીજો લખા એમ કર્યું છે, જીજો હા મોજ આવી ગઈ. મને આવી ગયા. મને કહે હા લખા આવડે. આમ જો હું કે ખબર તમે થોડાક દી રોકાઈ જા હા કે હંજવારી કાઢી દ્યો ને હા કે રોકાઈ જાવ પછી કાઢી દે. હે કાઢી દે સમજાય. અરે હું ને કેમ ઓલું હુનાનું બાનું દીધું હા હું કહું હું તને કાયમ હંજવારી કાઢ દઉં હા તું છે ને પછી 30 દી અહીંયા રોકાઈ જા. હજ તારી ભલી થાય. અને માની ગઈ વાતું પૂર્યું હાવ લખા વાહ. કહ્યું ને. અને મને તો એમ કે હા. જીજા તા તો મને હાવ એમ તો હા 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 વાહ લખા હા ભાઈ
અરે મોજ આવી ગઈ હેજ્યા આથી બોધા કોણ એમ કરે હા. બે બેઠા હતા હા. પણ એમની એવી વાતું કરે ને હા. તો જાણે આપણે એમ થાય કે આમ ગુલાબના ફૂલડા હાવ ખરી વઈ ગયા મોજ આવી ગઈ હાવ મને કે જીજા હા. કે તમે પગ લાંબા કરો હું દબાવી દઉં મારા પગ દબાવો હા. ભાઈ આમ મૂછે ચડાવીને મોજ આવી ગઈ તાક ભાઈ 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 બીજું શું કર્યું તું હે બીજું શું કર્યું તું માથું દબાવી દીધું પગ એ તને કહું ગાળ દેવાયો હતો હે ગાળ ઈતા આમ કરીને આમ હાથ ફેરવે હાથ ફેર્યો હતો ને? હા. લખા, હા, હાથ ફેર્યો હતો મજા આવે સોટલો થઈ ગયા સોટલો મને કે સોટલો ગુથી ગયો સોટલો ગુથી દીધો જયું ને મને ઊંઘ આવી જાય એવી વાતો ના કરે ઊંઘ આવી જાય મેં તને કીધું તું ને કેમ બાકી કરી દેખાયું ને કોટીલા હાથીલા તારા જેવા કેવા વાળા હોય તો પછી વળે રાખડી શું કહેવાય કોટીલા કહેવાય એ પ્રેમની વાતું સિવાય કઈ નંબરે તો થઈ અને મને એમ કહે કે જીજુ તમે કયો ને એમ હવે જો તારે મોજ આવે તને કીધું તું પાડ લઉં કેમ બાકી આપણે વાતે હાથ થઈ ગઈ તારે જાતા હોય સમજો. આગળ પેલા કેવો મેળ પડી ગયો જયું ને? મોજ આવી ગઈ મોજ જીતો આજ પરે ઊંડી જાડી હતી આ તો કઈ બી રૂપારી બહુ દાવની કરી જેવા દાંત ને એની અણિયારી આખડી તો મને એક વિચાર થાય કે તું હાથા બોલો કેવો મારા હાચું હવે ખબર વાત કર હે? હવે ખબર વાત કર તને કહું લખા તને કહું પ્રેમની વાતો કરી રહ્યા હે. હા એમ થઈ ગયું ભાઈ ભાઈ મોજ ના થોડા છૂટી કા વળી જાવ ને કહું ઉભટ નીકળવાનું ખાવ ગમે નીકળો કહું સમજાયું ને રામભાઈ ઈ તમને નહીં સમજે જાવ દે નીકળવાથી પથ્થર ખાંડતા આવી જાવ ઓલું લાવો નીકળે ગાંડા ઘેલા જેવા પડ્યા આવે પરબારા ખોટીનો કેવો થતો હતો જોયું ને